ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, વેલકમ બેક ટુ પંચાલ ફેમિલી બ્લોગ. તો ફ્રેન્ડ્સ, આજની ટ્રીપ છે અમારી રેવધર. હું ને પપ્પા બે જણા જ જઈએ છીએ અમે લોકો. તો ફ્રેન્ડ્સ, ગાડીનો વોર્મઅપ ચાલુ છે અત્યારે અને પપ્પા જસ્ટ બેગ લઈને આવે છે. જો પપ્પાનું કહેવું એવું છે કે ભાઈ કદાચ રોકાવું પડશે તો આપણે બેગ લઈ લઈએ. સામાન વામાન પેક કરી દીધો છે અને બેગ આવી ગઈ છે આપણી. અને ફ્રેન્ડ્સ, નીકળીએ છીએ. તો રસ્તામાં કેવી જર્ની રહે છે બધાના બ્લોગમાં કન્ટિન્યુ આપણે બતાવીશું અને જેમ બને એમ બ્લોગ શૂટ કરીશું આજે. અને રાજસ્થાન કેટલા વાગે પહોંચીએ છીએ તમને લોકો પણ બ્લોગમાં આપણે બતાવીશું. તૈયાર? ઓકે, ચલો જવા દઈએ. ચલો, જય શ્રી કૃષ્ણ. આપણે પહોંચી ગયા છીએ મહેસાણા. પપ્પા કે જમવું છે, ભાઈ ભૂખ લાગી છે જોરદાર. તો જમવા ઊભા છીએ અમે લોકો. ઓર્ડર કરી દીધો છે જમવામાં. શું મંગાવ્યું? મેં નહીં મંગાવ્યું, તમે મંગાવ્યું. લચ્છી તો અત્યારે ખાવાની વસ્તુ છે કંઈ બપોરે. પપ્પાએ છાશમાં ભૂલથી ગરમ મસાલો નાખ્યો. હવે પીવો. તાવ થઈ ગયો ને? કોઈને ખબર જ નહીં એ છાશનો મસાલો નહીં, ગરમ મસાલો છે. ફ્રાય પાપડ મંગાવી છે, ડુંગળી આવી ગઈ છે મસાલેદાર. જમવામાં આપણે મંગાવ્યું છે ભાઈ સેવ મસાલા, આપણું ફેવરેટ સબ્જી. ડુંગળી અને જોડે પાપડ, ડુંગળી અને દાલ ફ્રાય. જો જમવાનું આવતા જ પપ્પા ચાલુ કરી દે. કલર તો નાખે જ. કલરની મેં ના પાડી હતી. એને કલર ના નાખે. તો ફ્રેન્ડ્સ, આપણે પહોંચી ગયા છીએ છાપી. ગાડી ચલાવીને આપણું ગામ અહીંથી જ જવાય. 13 કિલોમીટર છે છાપીથી. જસ્ટ હવે પહોંચીશ હું પાલનપુર. તો આપણે પહોંચી ગયા છીએ આબુ રોડ. આબુ રોડમાં ડાયવર્ઝન આપ્યું છે તો થોડો ટ્રાફિક લાગે છે મને. જો ગાડીઓ બધી રોંગ સાઈડમાં ચાલી રહી છે. ટોલ ગેટ 1 કિલોમીટર બતાવે છે અહીંથી. વાતાવરણ જોરદાર છે અહીંનું. હજી જેમ જેમ આગળ જઈએ એમ વરસાદ આવશે એવું લાગે છે, કારણ કે અંધારું બહુ વધારે છે. માર્બલની ફેક્ટરીઓ બધી. માઉન્ટ આબુ આવો એટલે લોકેશન એક નંબર જ હોય. જો સામે ટ્રેન જાય છે. અહીંયા પહાડો દેખાય છે જોરદાર. ઘર લઈને જાય છે? ઘર નહીં, ટ્રાન્સફોર્મર છે. રોંગ સાઈડમાં બહુ ખરાબ આવે છે આ લોકો અહીંયા આગળ. સાઈડમાં તો ક્યાં વધારે આવતા હતા આપણી સામે. ફ્રેન્ડ્સ, આપણે આપણા લોકેશન ઉપર પહોંચવામાં 32 કિલોમીટર બાકી છે. અને આ જે બી દેખાય છે માઉન્ટ આબુનો પાછળનો ભાગ છે. પહાડો એકદમ વાદળમાં છુપાઈ ગયા છે જોરદાર. જો આટલો કંઈક સિંગલ પટ્ટી 32 કિલોમીટર કાપવાનો છે આપણે. જુઓ તમે, પાછળનો ભાગ છે માઉન્ટ આબુ. આ માઉન્ટ આબુનો પાછળનો ભાગ છે. રેવદર જઈએ છે, રેવદર. બકરીઓ આપણે પહોંચી ગયા છે રેવદર. ચા પીવાની ઈચ્છા હતી તો પપ્પા કે ચા બનાવડાવીએ. ભાઈ ચા બનાવે તો જોરદાર. તપેલી આખી ગરમ પકડી લે છે હાથમાં.
ગાડી ઊભી છે આપણી અહીંયા. ફ્રેન્ડ્સ આપણે ધીમે ધીમે કરીને પહાડો જોડે આવી ગયા છીએ. સામે દેખાય ત્યાં જોવાનું. અને કંઈક સામે બિલ્ડિંગો જો તમને દેખાતી હોય તો જૈન ધર્મશાળા છે, એમાં જ આપણે જવાનું છે. ધરમધામ એ તીર્થધામ છે. તીર્થધામ છે એમ, ધર્મશાળા નહીં ભાઈ, તીર્થધામ છે, ધર્મશાળા નહીં. કેન્સલ. તો ગેટ આવી ગયો છે અને ગેટમાં એન્ટ્રી લઈએ છીએ આપણે. ત્યાં જઈનું લોકેશન બતાવીએ. બાકી મને તો અહીંથી બહુ જોરદાર લાગી રહ્યું છે બધું. જો પહાડોની વચ્ચે છે ને ગજબ લોકેશન. ચારે બાજુ પહાડ જ પહાડ. હવા વાય. આપણે જ્યાં જવાનું છે એ લોકેશન આવી ગયું છે. પપ્પા કે હું તને મેન ગેટ ઉપરથી લઈ જાઉં. વાહ ભાઈ વાહ, શું જોરદાર છે. ગજબ લાગે છે હારું. જો આ જો કંઈક ફંક્શન લાગે છે અહીંયા આગળ. આપણે સીધા જ જવાનું પેલા ગેટમાં, અહીંથી રાઈટ. આ ગેટ જોડે આ ગાડી પડી ત્યાં મૂકી દો. મારી ગાડી પડી. ફ્રેન્ડ્સ આપણે પહોંચી ગયા છીએ. જોવા એની સિનેરી. શું પેલું ઉપર પહાડ ઉપર છે. એકદમ શાંતિવાળું લોકેશન છે આ. તો ફ્રેન્ડ્સ આપણી સાઈડનું કામ કન્ટિન્યુ ચાલુ જ છે. આપણને થોડો ટાઈમ મળ્યો વિડીયો ઉતારવાનો એટલે વિડીયો શૂટ કરી લઈએ. ફ્રેન્ડ્સ જુઓ પહાડો બહુ મસ્ત છે અહીંયા આગળ. હવેલી ટાઈપ છે આ. મેં કંઈક જોરદાર દેખાય છે. હવે આપણને ખબર નહીં એ શું છે. બહુ જોરદાર બનાવ્યું છે. ઓકે ફ્રેન્ડ્સ, તો આપણને ઊંઘ આવી ગઈ છે અને વાગવામાં થઈ ગયા છે રાતના 11. થાક્યા છીએ આખા દિવસના. તો મસ્ત રૂમ લઈ લીધી છે આપણે. એટલે કે જે આપણે કામ કરવા આવ્યા છે ત્યાં જ ધર્મશાળા છે, ત્યાં આગળ મસ્ત રૂમ મળી ગઈ છે. અહીંનું કંઈક વોશરૂમ આ રીતનું છે. ગાદલાઓ સિક્કા બધું અહીંયા છે. ઓકે ફ્રેન્ડ્સ, તો ચલો હું તો સૂઈ જાઉં છું. પપ્પા ગયા છે ત્યાં સાઈડ ચાલુ છે ત્યાં કામ ઉપર. તો મળીએ છીએ ફટાફટ એક નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને ગુડ બાય, જય શ્રી કૃષ્ણ.